नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुन्दार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ અને પરમાર્થ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે 12મી ભાવના 12મી અનુપ્રેક્ષા ધર્મ અનુપ્રેક્ષાનું સ્વરૂપ ચાલે છે. એની 188 ગાથા છે. આચાર્ય ભગવાને સૌથી વધારે ગાથા આ ધર્મ અનુપ્રેક્ષાની લખી છે અને એમાં દ્રવ્યાનુયોગ પણ બહુ સારી રીતે સમજાયો છે અને સાથે ને સાથે જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે એ વાતને ઘણી સૂક્ષ્મતાથી એમણે લીધી છે. એટલે એ ગાથા જે છે એની ઉપર ટીકાકારે તો ટીકા લખી છે પણ સાથે ને સાથે પંડિત જયચંદજી છાબડાએ પણ ખૂબ વિસ્તારથી એ વાતને સમજાવી છે. ગાથા 311 અને 312 એની ઉપર પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં જે વાત લીધી છે ટીકા ઉપરથી વાત લીધી છે પણ એ ભાવાર્થની અંદર જે વાત લેવામાં આવી છે એ અદ્ભુત છે અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કરી રહ્યા છે. આપણે અત્યાર સુધી ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન આ બધું ઘણું સારી રીતે આપણે સમજ્યા છીએ એવું આપણને લાગે છે. અહીંયા અનેકાંતની વાત લીધી છે અને એમાં અનેકાંત એક અપેક્ષા નહીં પણ અનેક અપેક્ષાથી જ્યારે વસ્તુ સ્વરૂપને સિદ્ધ કરીએ છીએ તો એમાં સપ્તભંગીથી કેમ કે અનેકાંત તો વસ્તુનું સ્વરૂપ છે અને એ અનેકાંતથી વસ્તુ સ્વરૂપને સમજવા માટે એની જે કથન પદ્ધતિ છે જે વચનમાં જે રીતે વાત લેવામાં આવે છે તો એને સ્યાદવાદ કહેવામાં આવે છે. લખીને વાંચીને કે સાંભળીને કે જે રીતે એ વસ્તુને આપણે સમજીએ છીએ કેમ કે વસ્તુ અનેકાંતમય છે અને એમાં એ અનેકાંતથી કહેવાયેલી વાત જે છે એ વચનમાં જ્યારે લઈએ ત્યારે આપણે કેવી રીતે સમજવું. વસ્તુમાં અનેકાંત છે એટલે અનેક અંત છે, અનેક ધર્મ છે. એક સાથે બધા ધર્મ રહ્યા છે તો એક સાથે રહેલા ધર્મને વચનમાં સમજવા હોય, વાણીમાં સમજવા હોય, વાણી દ્વારા સમજવામાં હોય, લખેલી વાણી દ્વારા સમજવા હોય કે બોલેલી વાણી દ્વારા સમજવા હોય તો એ વાતને આપણે જ્યારે સમજવા જઈએ ત્યારે કેવી રીતે સમજાય. તો એના ભંગ તરીકે 7 ભંગ કહેવામાં આવ્યા કે ભાઈ વચનની અંદર જ્યારે હોય ત્યારે તારે આમ લેવાનું. કેટલાય ધર્મો એક સાથે હોય પણ એક સાથે કાંઈ ધર્મો બધાને હોવા છતાં પણ કહી શકાતા નથી એ વાત પણ તારે સમજવી. એટલે એક પછી આ ધર્મ છે પછી આ ધર્મ છે અને કેટલીક વખત ધર્મની વાત કરીએ છીએ તો એકબીજાથી વિરુદ્ધ ધર્મો હોય. એકપણું ને અનેકપણું, નિત્યપણું ને અનિત્યપણું, જીવપણું ને અજીવપણું આ તો વિરુદ્ધ ધર્મો છે. એ ધર્મો વસ્તુમાં એક સાથે રહ્યા છે અને એ વસ્તુમાં એક સાથે રહ્યા છે પછી એનું જ્યારે નિરૂપણ કરીએ એને લખીએ કે કોઈને સમજાવીએ બોલીએ ત્યારે પછી શું થાય. એ ધર્મો એક સાથે કેવી રીતે આપણે એને કહીએ તો આપણે ક્રમમાં બોલીએ અને ક્રમમાં બોલીએ એટલે એમ પણ પાછા કહીએ કે જો અમે ક્રમમાં તને કહ્યું એક પછી એક પણ એમ ન સમજતો કે એ કોઈ ક્રમની અંદર છે, એ સાથે છે પણ કહી શકાતા નથી, એક સાથે કહી શકાતા નથી. એટલે આવા ભંગ જે કહેવામાં આવ્યા એની આખી સપ્તભંગી એ પદ્ધતિ છે, વચનની પદ્ધતિ છે. વાણીથી અનેકાંત વસ્તુને સમજાવવા માટેની એ પદ્ધતિ છે. વસ્તુ સ્વરૂપ અનેકાંત છે અને કેવી રીતે એને સમજાવવું અને પછી જ્યારે એક વાત કરતા હોઈએ તો બીજી વાત પણ સાથે રહેલી છે એ દરેક વખતે બોલવામાં ના આવે અને છતાં એનું વજન દઈને વાત કરવી હોય કે હું નિત્ય જ છું. જ મૂકે એટલે
વજન પડે, આપણને એમ થાય કે હું નિત્ય જ છું, એમાં કોઈ વાત બીજી વાતમાં શંકા જ નથી, હું નિત્ય જ છું. આમ જ મૂકીને વજન પાડીએ આપણે, પણ એમાં એકાંત નથી થઈ જતો. તો કે છે કે એકાંત ન થઈ જાય એ માટે અમે તમને રીત બતાવીએ છીએ. તમે એની આગળ એમ મૂકો કે કોઈ અપેક્ષાએ હું નિત્ય જ છું. ભલે વજન તો આવ્યું, પણ સાથે એક મૂક્યું કે તમે કોઈ અપેક્ષાએ, એટલે એકાંત ન થાય. કેમ આવું કરવાની જરૂર પડી? તો એટલા માટે જરૂર પડે છે કે હું નિત્ય જ છું, અને દ્રવ્ય અપેક્ષાએ હું નિત્ય જ છું, અને પર્યાય અપેક્ષાએ અનિત્ય પણ છું. તો કોઈ સાંભળનારને એમ ન લાગે કે તમે જે વાત કરી રહ્યા છો એ બરાબર નથી. હું નિત્ય જ છું એમ જોરપૂર્વક કહેતા હો ત્યારે પેલાના મનમાં તો એ વિચાર ચાલે ને કે ભાઈ પર્યાય તો નિત્ય છું, એની તો તમે વાત જ નથી કરતા. તો તમારે માત્ર બધી અપેક્ષાઓ એ વખતે ન કહેવી હોય તો ફક્ત એક શબ્દ મૂકો, કથનચિત. કથનચિત હું નિત્ય જ છું. કથનચિત એટલે કોઈ અપેક્ષાએ, અથવા તો એને માટે એક શબ્દ, બીજો સરસ શબ્દ શાસ્ત્રમાં જે લખવામાં આવે છે કે સ્યાત. સ્યાત એટલે કોઈ અપેક્ષાએ. સ્યાત હું નિત્ય જ છું. આમ કહીએ એટલે બધી વાત આવી ગઈ. કોઈ અપેક્ષાએ ને છતાં પણ વજન પણ પડે કે હું નિત્ય જ છું, અને બીજી કોઈ અપેક્ષા પણ સાથે ઊભી છે, અને બીજી અપેક્ષાએ અનિત્યપણું પણ મારામાં છે. એટલે આ પદ્ધતિ છે, અને આ પદ્ધતિ જે છે એ અનેકાંતથી વસ્તુ સ્વરૂપ છે, એને દર્શાવવા માટેની આ પદ્ધતિ છે. હવે આચાર્ય ભગવાને એમ કહ્યું કે ભાઈ તું દરેક વસ્તુને, કેમ કે ભગવાનના જ્ઞાનમાં બધું આવ્યું છે, તો એ અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવી છે, કાંઈ એકાંતે કહ્યું નથી. એમાં ખાસ કરીને ધર્મોની વાત. તો ધર્મો ક્યાં હોય? ધર્મ ક્યાં હોય? વસ્તુની અંદર ધર્મ હોય, બરાબર છે. તો દ્રવ્યની અંદર ધર્મ, ગુણ અને ધર્મ બંને રહ્યા છે, અને તેના પણ એ ધર્મ છે. અને પર્યાય જે છે, પર્યાયને પણ એના ધર્મ છે. પર્યાયમાં પણ ધર્મ રહ્યા છે. દરેક છ દ્રવ્યની અંદર એના ધર્મ છે, ગુણ છે. આ બધું સમજીએ છીએ. તો પછી પર્યાયનું શું? તો દ્રવ્ય અને પર્યાય, તો પર્યાયમાં પણ એના ધર્મ રહ્યા છે. પર્યાયનું હોવાપણું છે, કઈ રીતે હોવાપણું છે, ને કઈ રીતે પર્યાયની અંદર ન હોવાપણાનો પણ ધર્મ છે. તો કે પર્યાયનું હોવાપણું એ પર્યાયથી, પોતાથી એ પર્યાયનું હોવાપણું પણ છે, પણ એની આગળની પાછળની પર્યાયથી આ પર્યાયનું હોવાપણું નથી. અત્યારે વર્તમાનમાં ચાલી રહેલી આ 2 નંબરની પર્યાય છે, એનું હોવાપણું 2 નંબરની પર્યાયથી પોતાથી છે, પણ એ પૂર્વની 1 નંબરની પર્યાયથી એનું હોવાપણું નથી, અને હવે પછી 3 નંબરની પર્યાયથી એનું હોવાપણું નથી. તો કે આવો બધો વિચાર શા માટે કરવાનો? ભાઈ, દરેક પર્યાય સ્વતંત્ર થાય છે ને. જો તું 1 નંબરની પર્યાયથી પણ 2 નંબરનું હોવાપણું, 2 નંબરમાં એને માની લઈશ કે 2 નંબરની અંદર 3 નંબરની પર્યાયનું પણ અસ્તિત્વ માની લઈશ, તો શું થશે? ગોટાળો થઈ જશે. કઈ પર્યાય સાચી? દરેક પર્યાય સ્વતંત્ર થાય છે, કેમ કે 1 નંબરની પર્યાય મિથ્યાત્વની હતી, અને આ 2 નંબરની પર્યાય જે છે તો સમ્યક્ત્વની થઈ. તો તું પહેલા નંબરની પર્યાયને આમાં કેવી રીતે ભેળવે? એવી જ રીતે 3 નંબરની પર્યાય છે, એમાં તો વિશેષ ચારિત્રની પર્યાય થઈ હોય, તો તું એમાં કેવી રીતે પ્રભુ ભેળવીશ? એટલે દરેક પર્યાયને તારે સ્વતંત્ર તો લેવી જ પડશે. આચાર્ય ભગવાન આપણને એ સમજાવે છે. એટલે પર્યાયનો ધર્મ જે છે, તે પર્યાયનો ધર્મ જે અસ્તિ અને નાસ્તિ, 2 રીતે જો તું ધર્મનો વિચાર કરીશ તો તને ખ્યાલ આવશે કે જે પર્યાય છે એનું તે પર્યાય રૂપે અસ્તિત્વ છે, પણ બીજી પર્યાય રૂપે એનું અસ્તિત્વ નથી. કેટલી બધી પર્યાયો એક સાથે બધી હોય તે છતાં પણ એ બધી પર્યાયો જે છે એ દરેક પર્યાયનું અસ્તિત્વ એનું પોતાનું એનાથી છે, અને બીજી અનેક પર્યાયોથી નથી. અહીંયા 9 તત્વોમાં જે વાત લેવામાં આવી એમાં જીવ, અજીવ સિવાય બાકી 7 ને પર્યાય છે, એમ આપણે વર્ષોથી સમજતા આવ્યા છીએ કે બાકી બીજી બધી જે 7 જે છે પર્યાય છે, અને એ પર્યાય કેમ થાય છે, શા માટે થાય છે? તો કે જીવ અને અજીવના સંયોગ અને વિયોગ સંબંધથી એ બધી પર્યાયો થાય છે. આ તો આપણે પહેલેથી સમજતા આવ્યા છીએ, એમાં કંઈ ફેર નથી. એ આશ્રવની પર્યાયો, પુણ્ય પાપની પર્યાય હોય, બંધની પર્યાય હોય, સંવર, નિદ્રા, મોક્ષની પર્યાય હોય, તો એ બધાની અંદર સાથે શું છે? અજીવ એટલે કર્મ. જે કર્મ જે છે એની સાથે છે તો એને આશ્રવ છે, એના રહિત જે છે સંવર છે. એટલે એ રીતે આપણે એ તો સમજતા આવ્યા છે કે જીવ અજીવના સંયોગ કરી અને બાકીની 7 પર્યાય છે. પણ અહીંયા તો આચાર્ય ભગવાન એમ કે છે કે તું એ 9 તત્વને જો સમજતો હોય, બરાબર સારી રીતે સમજીશ,
તો તને ખ્યાલ આવશે કે દરેક પર્યાય જે છે એ પર્યાય પોતે પોતાથી છે અને બીજી પર્યાયથી નથી. સંબંધની પર્યાય નિદ્રાની પર્યાયથી નથી, નિદ્રાની પર્યાય જે છે તે મોક્ષની પર્યાયથી નથી, કોઈથી બીજાથી અન્યથી નથી. એવો નાસ્તિ ધર્મ એ પર્યાયની અંદર છે. એટલે દરેક પર્યાયની અંદર અસ્તિ અને નાસ્તિ એવા બંને ધર્મ એક સાથે એક જ વખતે રહેલા છે. અહીંયા પર્યાયને માટે આટલી બધી વાત કેમ કરી? આપણે તો પહેલા એમ કહેતા હતા કે પર્યાય એટલે વ્યવહાર. અરે ભાઈ, બરાબર છે, પર્યાય એટલે વ્યવહાર, એ વાત પણ સાચી છે, એમાં કોઈ ના નથી કહેવી. અહીંયા પર્યાય જે છે એ રહે છે ને, અમુક કાળ રહે છે તો પર્યાયનું અસ્તિત્વ છે ને, તો પછી પર્યાયને એમને છોડી દેવાય એમ કેમ ચાલશે? એટલે પર્યાયને વસ્તુ કઈ? પર્યાય પણ વસ્તુ છે, એ ચિરકાળ રહે છે એમ અગાઉ વાત આવી. અને પછી કહે છે કે એટલે પર્યાય જે છે એના ધર્મને પણ આપણે સમજવા જોઈએ. અને પર્યાયના ધર્મને જ્યારે સમજીએ છીએ, પર્યાયના ધર્મોને સમજીએ છીએ ત્યારે વસ્તુ ખૂબ સ્પષ્ટ થઈ જાય છે. પછી કોઈ મિથ્યા માન્યતા રહેતી નથી. અને એટલે જ એ બધી વાતને જ્યારે સમજીએ છીએ તો એવું જ જ્ઞાન થાય છે. દ્રવ્ય અને પર્યાય બધાને એની જુદી જુદી જુદા જુદા ધર્મો સહિત એની અપેક્ષા વગેરે સહિત જ્યારે સમજીએ છીએ તો એવો સ્વીકાર થઈ જાય છે. એ સમ્યક જ્ઞાન છે. અને એ સમ્યક જ્ઞાન છે એ સમ્યક શ્રદ્ધાનું કારણ છે. એટલે સમ્યક જ્ઞાન છે એ જ સમ્યકત્વ છે, અથવા તો એ જ સમ્યક દર્શન છે. આ બધી વાત આપણે છેલ્લા 2 સ્વાધ્યાયમાં સારી રીતે કરી છે. હવે આ વાતને અંતરમાં રાખી અને આગળ વધીએ, નહીતર સમજાવવું મુશ્કેલ પડે, એટલે આટલી વાત આપણે લીધી છે. તો આ 5 મિનિટનું પુનરાવર્તન મને લાગે છે કે હવે મગજમાં રાખી અને આગળ લેવાની છે. એટલે અત્યારે શાસ્ત્ર અભ્યાસના આપણને ઘણા બધા સિદ્ધાંતો, નિયમો વગેરે સમજાયા છે, એને અત્યારે લક્ષમાં લેવાના નથી. અત્યારે જે વાત ચાલી રહી છે એને લક્ષમાં લેવાની છે. અત્યારે આ વાત ચાલી રહી છે, એટલે વચ્ચે બીજો વિકલ્પ લાવશો નહીં તો વધારે સારી રીતે સમજાશે. શું વિષય ચાલી રહ્યો છે એની આપણે સ્પષ્ટતા કરી દીધી. તો પર્યાયની વાત ચાલી રહી છે. અત્યારે શેની વાત ચાલી રહી છે? નિજરાની વાત આ ચાલી રહી છે. નિજરા તત્વ, એને નિજરા તત્વ ગુરુદેવે સમજાયું અને એમાં આગળ આપણે લઈએ છીએ. તો સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ 2 એના પાના નંબર 52 ઉપર, એમાં આપણે ઉપર બીજા પેરેગ્રાફથી વાત આગળ લઈએ છીએ. ફરીથી થોડુંક વાંચનમાં લઈએ છીએ કે આવી પર્યાયની સ્વતંત્રતા છે તે વાતને ગુપ્ત રાખવી ના જોઈએ. એટલે આપણે એ વાતને ગુપ્ત ન રાખવી જોઈએ. એનો અર્થ એ છે કે બીજાને કહેવો એવો અર્થ નથી. ગુપ્ત ન રાખવી એટલે એને છોડી ન દેવી જોઈએ. કઈ સામાન્ય વાત નથી. કેમ કે આ વાતને સમજ્યા વિના 3 કાળમાં ધર્મ થાય એમ નથી. એક સમયની પર્યાય સ્વતંત્ર છે એમ સાબિત ન થાય તો ત્રિકાળ દ્રવ્ય સ્વતંત્ર છે તે સાબિત થઈ શકશે નહીં. આપણે કોની પાસે સાબિત કરવા જવું છે? મારે તો કોઈની પાસે સાબિત કરવા જવું નથી, તો પછી શું વાંધો? અરે પ્રભુ, મારે સાબિત કરવું છે એટલે મને મારી જાતને સમજાવવું છે. અનાદિનું મને મિથ્યાત્વ છે, મિથ્યા જ્ઞાન છે, ઊંધી માન્યતાઓ જે છે એના ખંડન કરવા માટે એ સાબિત મારે માટે પોતાને માટે કરવું છે. એ સાબિત મારે બીજાને કોઈને સમજાવવા માટે નથી કરવું, મારે સમજવાનું છે. ગુરુદેવ સાબિતની વાત કરે એટલે આ મૂળ વાત છે. અસ્થિ નાસ્તિ રૂપ બંને પરસ્પર વિરુદ્ધ શક્તિનું પ્રકાશનું. અસ્થિ નાસ્તિ બે વિરુદ્ધ થઈ, એવી અનેક વિરુદ્ધ પ્રકારની શક્તિ કહો, ધર્મ કહો, તેનું પ્રકાશવું તે અનેકાંતનું સ્વરૂપ છે. આવો વસ્તુનો સ્વભાવ છે. આગળ કહે છે કે આત્મામાં નિર્જરાની પર્યાયનો ઉત્પાદ થાય છે તે વખતે કર્મની પર્યાય પણ ફરે છે. આપણે જાણીએ છીએ કર્મની પર્યાય પણ બદલાય છે ને. નિજરા થાય છે તો કર્મને રજકણો છૂટા પડે છે અને પૂર્ણપણે એનો ક્ષય પણ થઈ જાય છે. તો કર્મ રૂપ પર્યાયનો વ્યય થઈ અને બીજું પરિણમન થાય છે, તો તે પરિણમન પણ દ્રવ્યના કારણે નથી. કર્મરૂપ પર્યાય જે હતી એનો વ્યય થઈ અને જે અહીંયા ભગવાન આત્માની અંદર જે પોતાના પરિણામ જે થયા થાય છે, તો તે પરિણમન, પોતાના પરિણમનની વાત કરે છે, તે પરિણમન પણ દ્રવ્યના કારણે નથી. એમ નિરપેક્ષ સિદ્ધ કર્યા પછી તે કયા દ્રવ્યની પર્યાય છે એમ સાપેક્ષ લાગુ પડે છે. જો પહેલી વાત તો એ કર્મની પર્યાયને કારણે નથી. કર્મરૂપ પર્યાયનો વ્યય થઈ અને પછી બીજું પરિણમન થાય છે એટલે પોતાને વિશે પરિણમન થાય છે, પોતાના દ્રવ્યને વિશે શુદ્ધતાની વૃદ્ધિ થઈ, એ નવી પર્યાય જે થઈ વધારે શુદ્ધ થઈ,
તો એ દ્રવ્યને કારણે નથી, પોતાના દ્રવ્યને કારણે પણ નથી. પેલું કર્મ એ જુદું દ્રવ્ય, એના કારણે તો નથી. એનો વ્યય થયો, કર્મને રજકણો છૂટા પડી ગયા, કેમ કે એ તો જડ છે. તો પછી જીવની અંદર તો કે જીવને કારણે પણ એ જીવ જે દ્રવ્ય જે છે એને કારણે પણ એ પર્યાય નથી. પણ છતાં એ પર્યાય કોની છે એમ પ્રશ્ન કરીએ ત્યારે પછી એમ થાય કે એ જીવની પર્યાય છે. એટલે પહેલા તો આ સ્વતંત્રતા સ્વીકારી લેવી પડે કે એ જે નિર્જરાની પર્યાય થઈ એ જળ કર્મને કારણે પણ નથી. પહેલી વાત, દર્શન મોહની કર્મ ગયું એટલે કે કોઈ પણ રીતે બીજી રીતે બીજા કોઈ પણ કર્મની પ્રકૃતિનો એ પણ નથી. એવી જ રીતે એ બીજા નવ તત્વના બીજા તત્વનો વિચાર કરીએ કોઈ પણ, તો એમાં એ સંવરની પર્યાયને કારણે કે મોક્ષની પર્યાયને કારણે કે બંધની પર્યાય બીજી કોઈ પર્યાયને કારણે એ નથી, એ બીજા કોઈ તત્વને કારણે નથી. તો પોતાનું દ્રવ્ય જે છે એ દ્રવ્યને કારણે પણ એ નથી એમ જયારે કહેવામાં આવે, જીવ દ્રવ્યને કારણે પણ એ પર્યાય નથી. એટલે અહીંયા જરાક લોકોને સમજવામાં અઘરું પડે કે જીવ દ્રવ્યના કારણે નથી તો કેમ, પર્યાય તો જીવની છે ને. પણ પહેલા એને નિરપેક્ષ એટલે સ્વતંત્ર એના ઉત્પાદને સ્વીકારી લેવા માટે એમ કહ્યું કે દ્રવ્યને કારણે નથી. એવું દ્રવ્યને કારણે પણ એ નથી, એટલે કે ઉત્પાદ એનો જે છે તે સ્વતંત્ર છે. પર્યાય થઈ, ઉત્પન્ન થઈ, એ સ્વતંત્ર થઈ, દ્રવ્ય કરી નથી. દ્રવ્ય એ પર્યાયને ઉત્પન્ન કરતું નથી, એ પર્યાય સ્વતંત્ર થઈ છે. આવું સ્વતંત્રપણું પહેલા સ્વીકારવું અને પછી પ્રશ્ન કરો કે પર્યાય કોની છે. સ્વતંત્રપણું સ્વીકાર્યું ત્યારે એને ઉત્પાદમાં કોઈની અપેક્ષા નથી, એટલે નિરપેક્ષ પર્યાય ઉત્પન્ન થઈ છે એમ થાય. કોઈને પ્રશ્ન થાય કે દ્રવ્યથી પણ નિરપેક્ષ એવું સ્વીકારીને શું કામ છે, એવું શા માટે સ્વીકારવું? આપણે પ્રશ્ન થવો જોઈએ ને. પ્રભુ, દ્રવ્ય કેવું છે? દ્રવ્ય કેવું છે? દ્રવ્ય શુદ્ધ છે. દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય જે થઈ રહી છે એ પછી શુદ્ધ જ થવી જોઈએ. દરેક વખતે પર્યાય જે થઈ રહી છે એ તો જુદી જુદી જાતની થઈ રહી છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાય જે છે તો શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે. એટલે દ્રવ્યને કારણે જો પર્યાય માનવામાં આવે, દ્રવ્યને પર્યાયનો કરતા એ અપેક્ષાથી નથી માનવામાં આવતો, દ્રવ્યને કારણે પર્યાય માનવામાં આવે તો શું થાય? તો શુદ્ધ જ હોય, તો પછી કોઈ ધર્મ કરવાની જરૂર જ ન રહે, બધા સિદ્ધ જ હોય. એમ નથી, એટલે દ્રવ્યના કારણે નથી એમ કહેવાય. હવે એટલે એ પર્યાયનો ઉત્પાદ છે એને કોઈની અપેક્ષા નથી, કોઈ અપેક્ષા નથી, કોઈની દ્રવ્યની પણ અપેક્ષા નથી, બીજી પર્યાયની અપેક્ષા નથી, બીજા દ્રવ્યની અપેક્ષા નથી, એટલે એ નિરપેક્ષ છે. આવું પર્યાયનું નિરપેક્ષપણું સ્વીકાર્યા પછીથી હવે પ્રશ્ન કરીએ કે પણ પર્યાય કોની, ત્યારે એમ કહેવાય કે દ્રવ્યની પર્યાય છે. તો દ્રવ્યની પર્યાય છે એમ એનું સાપેક્ષપણું લાગુ પડે છે. એટલે એમ પહેલા નિરપેક્ષ સિદ્ધ કર્યા પછી તે કયા દ્રવ્યની પર્યાય છે એમ સાપેક્ષપણું લાગુ પડે છે. જો આપણે આ ગઈકાલે કર્યું છે, પણ મહત્વની વાત છે, એક વખતમાં બધાને યાદ રહે, સમજાઈ જાય એમ ન થાય, એનું પ્રયોજન પણ ન પકડાય, એટલે આજે આપણે ફરીથી લીધું છે. આગળ કહે છે કે પર્યાય પણ અકારણીય છે. એનું કારણ શું? પર્યાય કેમ થયું? કોઈ કારણ નથી. નવી નવી પર્યાય જે થાય છે એનું કારણ શું છે? એટલે પર્યાય પણ અકારણીય છે. એમ માન્યા વગર કયા કારણે થઈ એવી અપેક્ષા લાગુ પડતી નથી. હવે એમાં કહે છે કે આ પુસ્તક ઊંચું થયું છે તો તેનો આધાર હાથ કે આંગળી તો નથી. આ પુસ્તક ઊંચું થયું, બરાબર છે, પુસ્તક છે એ ઊંચું થયું, તો કોઈને એમ લાગે કે હાથથી ઊંચું થયું, આંગળીથી થયું, તો કે ના, કેમ કે આંગળી, હાથની આંગળી વગેરે જે છે એ જુદું દ્રવ્ય છે અને પુસ્તક છે એ જુદું દ્રવ્ય છે. એટલે એક દ્રવ્ય જે છે એ બીજા દ્રવ્યની પર્યાય કરી શકે નહીં. એક દ્રવ્ય છે તે બીજા દ્રવ્યનો આધાર થઈ શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય કરે નહીં. ઊંચું થવા વાળી જે નવી પર્યાય પુસ્તકની થઈ એ હાથથી કે આંગળીથી થઈ શકે નહીં, કેમ કે દ્રવ્ય જુદું છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર પરિણમે છે. એટલે એ વાત તો પહેલા જ આવી ગઈ અને ગુરુદેવે આ વાત તો હજારો વખત પ્રવચનમાં કરી છે કે આ પુસ્તક ઊંચું થયું છે તો તેનો આધાર હાથ કે આંગળી તો નથી. તો પછી બીજી વાત એમ લાગે કે દરેક દ્રવ્યની પર્યાય એનાથી થાય છે, તો પછી એ જ પર્યાય એ પુસ્તકના દ્રવ્યના આધારે થઈ. એમ અત્યાર સુધી આપણે જે જાણતા હતા એમાં હવે સૂક્ષ્મતા છે. ના, પુસ્તક દ્રવ્યના આધારે પણ તે પર્યાય થઈ નથી.
દ્રવ્ય અને પર્યાય બે જુદા. દ્રવ્ય અને પર્યાય બે જુદા. તો દ્રવ્ય ના આધારે પર્યાય થતી નથી. દ્રવ્ય પર્યાયનો કરતા નથી. પર્યાય સ્વતંત્ર થાય છે. એ હમણાં જ આપણે સિદ્ધ કર્યું. એટલે એ દ્રવ્ય, પુસ્તકનું દ્રવ્ય જે છે એના આધારે પણ નથી થઈ. તો પર્યાય કેમ થઈ? પર્યાય સ્વતંત્ર થઈ. પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન થઈ. એના છ કારકો એના પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એ છ કારક એ પર્યાયના ઉત્પાદમાં એના પોતાના છે, એના કારણે થઈ છે. હવે પ્રશ્ન એટલે નિરપેક્ષપણે એ પુસ્તક ઊંચું થઈ એવી પર્યાય થઈ પુસ્તકની. પણ એ પર્યાય કોની છે એમ જયારે કહીએ ત્યારે પછી એમ થાય કે પર્યાય તો પુસ્તકની છે. એટલે ત્યાં સાપેક્ષપણું થયું. પણ ઉત્પાદમાં નિરપેક્ષપણું છે. કેમ કે પર્યાય પર્યાયના કારણે છે, તે નિરપેક્ષ અસ્થિપણું છે અને દ્રવ્યના કારણે નથી. બીજા પરના કારણે તો છે જ નહીં. તો વાત જ કાઢી નાખી પહેલા જ. બીજા અન્ય દ્રવ્યના કારણે તો છે જ નહીં, પણ એના દ્રવ્યના કારણે નથી. એ વાત કર્યા પછી એવું નિરપેક્ષપણું સાબિત કર્યા પછી એમ કહ્યા પછીથી કહે છે કે એ કોની પર્યાય છે એમ જયારે કહીએ તો પછી સાપેક્ષપણે આપણે એમ કહીએ કે પુસ્તકની પર્યાય છે. એટલે આ બીજા દ્રવ્યની તો નથી, પણ એ દ્રવ્યની પણ નથી. એવો નાસ્તિરૂપ ધર્મ જે છે એ નાસ્તિરૂપ ધર્મ પર્યાયની અંદર પણ છે. પર્યાયની અંદર અસ્થિરૂપ અને નાસ્તિરૂપ બંને ધર્મ છે, અનેક ધર્મ છે. તો અહીંયા એ વાત ચાલે છે. તો કે છે કે તે નિરપેક્ષ અસ્થિપણું છે અને દ્રવ્યના કારણે નથી. તે નાસ્તિરૂપ, તે પર્યાયનો ધર્મ છે. આ રીતે જ્ઞાન સામાન્ય અને વિશેષને વિશેષ રૂપ કબૂલે છે. આ રીતે જ્ઞાન છે, આ રીતે જ્ઞાન સામાન્યને સામાન્ય અને વિશેષને વિશેષ રૂપ કબૂલે છે. એટલે જેમ છે તેમ જ્ઞાન એને જાણે છે, જેમ છે તેમ સ્વતંત્રપણે કબૂલે છે અને તે અનેકાંત છે. એકબીજામાં ભેળસેળ કરતું નથી. એકબીજાની અંદર એની ભેળસેળ થતી નથી. એકબીજામાં તાલમેલ કરે નહીં. તે જ્ઞાતાનું પરિણમન સમ્યક જ્ઞાન છે અને તે જ સમ્યક દર્શન છે. સમ્યક દ્રષ્ટિ થઈ તે કારણનું કાર્ય સમ્યક જ્ઞાન છે. અહીંયા જે કહ્યું છે સમ્યક દ્રષ્ટિ થઈ તે કારણનું કાર્ય સમ્યક જ્ઞાન છે. તો આમાં જરાક આપણે એમ મૂકીએ કે છપ્પામાં કદાચ ફેર થયો હોય લખનારનું, તો કે સમ્યક દ્રષ્ટિ થઈ તે કાર્ય થયું. સમ્યક દ્રષ્ટિ થઈ તે કાર્ય થયું, તો એ કાર્યનું કારણ સમ્યક જ્ઞાન છે. એને સમ્યક જ્ઞાન થયું હતું એટલે એની દ્રષ્ટિ સમ્યક થઈ એમ કહીએ. અને અગાઉ પણ એ વાત આવી ગઈ છે કે સમ્યક્ત્વ જે પ્રગટ થયું, સમ્યક દર્શન થયું, સમ્યક દ્રષ્ટિને અહીંયા આપણે સમ્યક દર્શન જો કરીએ તો એમ થાય કે એ કાર્ય છે અને એનું કારણ સમ્યક જ્ઞાન છે. અને પછી જયારે કાર્ય જે છે એના કારણને કહીએ, કાર્યનો ઉપચાર કારણની અંદર કરીએ તો આપણે સમ્યક જ્ઞાન છે એ સમ્યક દર્શન છે એમ પણ કહીએ છીએ. તો સમ્યક દર્શન તો પરમ પારિણામિક ભાવના આશ્રય થયું છે. સમ્યક દર્શન, જો અહીંયા સમ્યક દર્શન છે, સમ્યક શ્રદ્ધાન છે, તો સમ્યક દર્શન તો પરમ પારિણામિક ભાવના આશ્રય થયું છે. પણ તેની સાથે રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાન બધા પદાર્થોને સ્વતંત્ર જેમ છે તેમ જાણે છે અને એ કારણ છે એટલે એને સમ્યક દર્શન થાય છે. એ કારણ તરીકે લીધું. પણ છતાં પણ સમ્યક દર્શનની પર્યાયની વાત કરીએ તો મૂળ વસ્તુ શું છે તો કે છે કે પરમ પારિણામિક ભાવનો આશ્રય છે. એટલે સ્વરૂપનું લક્ષ કરે છે, એનો આશ્રય કરે છે, ત્યાં ઉપયોગને લઈ જાય છે, એટલે એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ આખો વિસ્તૃત અર્થમાં સમાય છે. હવે કહે છે કે આ અનેકાંત સ્વરૂપની વાત શાંતિથી સમજવા જેવી છે, એમને એમ કાઢી નાખવા જેવી નથી. મૂળ ગાથામાં આચાર્ય ભગવાને જે શબ્દો વાપર્યા છે તે અદ્ભુત છે. 14 પૂર્વનો સાર એમાં મૂક્યો છે. નવ પદાર્થોને અનેકાંતથી યથાર્થ જાણે તે શુદ્ધ સમ્યક દર્શન છે. આ વાત અગાઉ આવી ગઈ. એમાં દરેક પદાર્થને સ્વતંત્ર બતાવી દીધો છે અને આ વાતને નહીં સમજનાર અજ્ઞાની કહે છે કે સમ્યક દ્રષ્ટિને રાગ થાય છે તે ચારિત્ર મોહના ઉદયના કારણે થાય છે.
શું કહે છે અજ્ઞાની? સમ્યક દ્રષ્ટિને જે રાગ થાય છે તો એ ચારિત્ર મોહ ના ઉદયને કારણે, એટલે ચારિત્ર મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મનો ઉદય. મોહનીય કર્મના બે ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે 16 ને 9 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીય કર્મની જે છે અનંતાનુબંધી વગેરેની, તો એ પ્રકૃતિ જે છે એનો ઉદય, એને કારણે સમ્યક દ્રષ્ટિને રાગ થાય. હવે ચારિત્ર મોહન કર્મની પ્રકૃતિ એ તો જળ પ્રકૃતિ, એ જળ એ ચેતનની અંદર, સમ્યક દ્રષ્ટિ એ ચેતન આત્મા, એને એવા રાગના પરિણામ કરાવી શકે? જરાક શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પેલું જળ છે એ ચેતનના પરિણામ તો કઈ બદલે નહીં. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ તો જળ છે અને એને રાગ થયો એ તો જીવની પર્યાયમાં થયો, ચેતનની પર્યાયમાં થયો. એ થઈ શકતું નથી. પણ બધા એમ જ કહે છે કે ભાઈ કેમ રાગ થયો? તો કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય હતો એટલે, અનંતાનુબંધી કર્મની પ્રકૃતિનો ઉદય હતો એટલે પછી આવા ક્રોધ, માન, માયા, લોભ નામ આવા પરિણામ થયા. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને માનવાના પરિણામ થયા. કેમ થયા? તો અનંતાનુબંધી કર્મની પ્રકૃતિનો ઉદય હતો એટલે થયા. અરે ભાઈ, આ બધી વાત તું ઊંધી પકડીને બેઠો છે. કર્ણાનુયોગની કાંઈક વાત જે છે એ જે કહેવામાં આવી હોય, કર્ણાનુયોગના ગ્રંથની અંદર કર્મથી થાય એમ બધું જે કહેવાયું છે, તો આખો કર્ણાનુયોગ જેનો ગ્રંથ જે છે એ વાંચતા પહેલા મનમાં લઈ લેવું જોઈએ કે અહીંયા જે કહેવાયું છે એ બધા વ્યવહારના એના કથન છે. અને એમાં એમ જ બતાવવું છે કે જે કાર્ય થાય એ વખતે કર્મની શું અવસ્થા હોય, કર્મની શું દશા હોય, અથવા તો કર્મનું કેવું નિમિત્ત હોય, અભાવરૂપ કર્મનું નિમિત્ત હોય કે સદભાવરૂપ કર્મનું નિમિત્ત હોય, એ દર્શાવવા માટે આખો કર્ણાનુયોગનો આ કર્મનો ગ્રંથ જે કહેવામાં આવ્યો છે, કર્મનો ગ્રંથ, તો એમાં એ વાત કરવામાં આવી છે. એને એકાંતે પકડી લઈને બધું કર્મથી થાય, કર્મથી થાય, કર્મથી થાય, ભાઈ આ વાત બરાબર નથી. જો તું એમ જ લઈને બેસી જઈશ તો તને પરાધીનતા એટલી આવી જશે કે તું પુરુષાર્થ નહીં કરી શકે. તો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયને કારણે રાગ થાય એમ બનતું નથી. પણ અજ્ઞાની એમ માને છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાની કહે છે કે સમ્યક દ્રષ્ટિને રાગ થાય છે તે ચારિત્ર મોહના ઉદયના કારણે થાય છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ વિકારનો કરતા નથી. એટલે એટલું પાછો એ સ્વીકારે છે કે સમ્યક દ્રષ્ટિ વિકારનો કરતા નથી. એટલે એને જે વિકાર થયો, રાગ થયો, તો એનું કારણ શું? તો કે પેલા કર્મના ઉદયો. એટલે એક દ્રષ્ટિથી સામેને સમજવાળાને તેને એમ લાગે કે હા, બહુ સારી વાત કરી, સમ્યક દ્રષ્ટિને વિકાર નથી થતો, પણ છતાં એને આવા રાગના પરિણામ થયા, તો એનું કારણ પેલું કર્મ છે. પેલી દ્રષ્ટિએ જેને બહુ અભ્યાસ ન હોય સૂક્ષ્મતાથી, એ તો એમ જ માનવાનું છે કે વાત બરાબર છે, કર્મના ઉદય આવ્યા એટલે થયો. પણ આવી જે સમજ કરે છે એ અનેકાંતને સમજ્યો નથી. તો તે અનેકાંતને સમજ્યો નથી. સમ્યક દ્રષ્ટિને જે રાગ થાય છે એનું કારણ હોય કે છે સમ્યક દ્રષ્ટિને જે રાગ થાય છે તે પોતાની નબળાઈથી સ્વતંત્ર થાય છે. પણ એ કોઈ કર્મના કારણે નહીં, કર્મના ઉદયને કારણે થાય છે એમ નહીં. એની પોતાની નબળાઈથી સ્વતંત્ર એને રાગ થાય છે. બીજો કોઈ રાગ કરાવે છે એ તો વાત છે જ નહીં. બીજો કોઈ એવો માણસ આવી અને ખોટો ઉપદેશ આપે છે એટલે એને રાગ થઈ જાય છે, એવી પણ વાત નથી. કંઈક એવું ખોટું સાહિત્ય વાંચવામાં આવ્યું એટલે એને રાગ થઈ ગયો, ખોટા પુસ્તક વાંચ્યા એટલે રાગ થઈ ગયો, એવા સિનેમા વગેરે જોયા એટલે રાગ થયો, એવી પણ કોઈ વાત નથી. સમ્યક દ્રષ્ટિને રાગ થયો કેમ થયો? તો કે કર્મના ઉદય કરાયો, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ ના, એ તો જડ છે, એ પણ એને રાગ કરાવતી નથી. તો શું એનું કારણ? તો કે એને પોતાથી જ રાગ થયો છે. એ પર્યાય એની પોતાની સ્વતંત્ર થઈ છે. એમાં એને પોતાની નબળાઈ છે. શું નબળાઈ છે? અથવા તો અસ્થિરતા છે. નબળાઈ કહો કે અસ્થિરતા કહો, કદાચ કોઈ અપેક્ષાએ પ્રમાદ પણ કહેવાય. તે બધાનો અર્થ એક જ થાય છે. શું અર્થ થાય છે? કે જે પોતે સ્વભાવ ભાવે ન રહ્યો અને રાગ કર્યો તો એ પોતે કર્યો, એનો દોષ બીજાની ઉપર આપી શકાય નહીં. એનું કારણ પોતાનું જ છે. પણ છતાંય હવે સમ્યક દ્રષ્ટિ અહીંયા લીધો છે અને એનો રાગ લીધો છે, તો એક વાત છે કે એવું હોવા છતાં પોતાને એમ થયું છે, છતાં પણ એ પોતાનું કર્તવ્ય માનતો નથી. પણ તેને
સ્વભાવ દ્રષ્ટિ હોવાથી તે રાગને પોતાનું કર્તવ્ય પોતાનું કાર્ય માનતો નથી, એની એ રુચિપૂર્વક કરતો નથી, એમ એનો એ કરતા થતો નથી, તેથી તેનો એ કરતા નથી એમ કહેલ છે. પણ તે વિકાર જે થયો, એ વિભાવ ભાવ થયો, જે રાગ થયો, એ પોતાની પર્યાયમાં થયો અને એને માટે બીજો કોઈ જવાબદાર નથી. જે પોતાની નબળાઈના કારણે થયેલો છે એમ જાણે તો તે અનેકાંત છે અને આવું વસ્તુનું સ્વરૂપ છે. જો એક ન્યાયને ગુરુદેવે કેવા સમજાવ્યા છે. અહીંયા આગળ કહે છે કે જો અહીં તો કહે છે કે નિજરા પોતાના કારણે છે, તે સંવર કે દ્રવ્ય સામાન્યના કારણે નથી. મૂળ વાત ઉપર આપણે આવીએ પાછા. નિજરા જે થઈ, નિજરા પર્યાય, એટલે એવી પર્યાય જે સ્વતંત્ર થઈ તો એ પોતાના કારણે છે. એ બીજા દ્રવ્ય કરાવી છે એમ તો છે જ નહીં, પણ બીજા તત્વો નવ તત્વોમાં સંવર તત્વ કે એના કારણે નહીં, કે દ્રવ્ય સામાન્યના કારણે પણ નથી, કેમ કે દ્રવ્ય અને પર્યાય બંને જુદા છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાય તો બદલાયા કરે છે. તો પછી તે નિજરા કર્મના અભાવના કારણે છે, એ વાત તો રહેતી જ નથી. નિજરા થઈ એટલે પેલી જે કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ થયો, ક્ષયોપશમ થયો કે ક્ષય થયો એટલે નિજરા થઈ, તો કે એ વાત તો રહેતી જ નથી. એ તો જળ વસ્તુ આખી જુદી થઈ ગઈ. એના કારણે તો નિજરા છે જ નહીં. હવે એના કારણે નિજરા નથી, કર્મની પ્રકૃતિ ખરી જાય છે અને અહીંયા નિજરા થાય છે. એ બે વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ સિવાય બીજું કાંઈ નથી. એના કારણે ત્યાં કાર્ય થઈ રહ્યું છે, કર્મના પરમાણુ ખરી રહ્યા છે, અને અહીંયા આને નિજરા થાય છે. એ એની શુદ્ધિની વૃદ્ધિ જીવની અંદર થાય છે. એટલે એની વચ્ચે જો સંબંધ કહેવો હોય તો માત્ર એટલો જ કહેવાય કે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ ખરેખર નિજરા કેમ થઈ? નિજરા કોણે કરી? દ્રવ્યથી થઈ? ના, દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ હતું ને, અત્યારે જ કેમ નિજરા થઈ? એટલે દ્રવ્યને કારણે પણ નહીં. તો બીજા આ બધા સંવર વગેરે જે છે તત્વો એના કારણે થઈ? તો કે ના, એ પર્યાય છે, એક પર્યાય બીજી પર્યાયને કરે એમ પણ નથી. તો આ નિજરા સ્વતંત્ર થઈ. આ નિજરા સ્વતંત્ર થઈ, એ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી નિજરા થવામાં. તો નિજરા તે પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિના અંશો છે, તે સ્વથી છે. એ શુદ્ધિની વૃદ્ધિ થઈ એવી નિજરા થઈ, એ સ્વતંત્ર થઈ, સ્વથી થઈ, નિરપેક્ષપણે થઈ. અને એ પર્યાયની અપેક્ષાથી જોઈએ તો એ જીવની પર્યાય છે, એટલે જીવ દ્રવ્ય જે છે એની પર્યાય છે, એવું સાપેક્ષપણું સ્વીકારી શકાય. અહીંયા કહે છે કે સંવર નિજરા બંને પોતપોતાથી છે, કોઈ કોઈથી નથી, અને બંનેમાં અસ્થિ નાસ્તિ રૂપ ધર્મ છે. નિજરામાં પણ અસ્થિ ધર્મ છે, નાસ્તિ ધર્મ છે, બીજાથી નથી એવો નાસ્તિ ધર્મ પણ છે. સંવરમાં પણ એ જ રીતે અસ્થિ ધર્મ છે, નાસ્તિ ધર્મ છે. બધાની અંદર એવી રીતે અસ્થિ ધર્મ, નાસ્તિ ધર્મ છે. પરનો પ્રભાવ પડે છે એમ માનવું તે તો બે દ્રવ્યનો ખીચડો કરવા જેવું છે. કોઈ દ્રવ્ય ને બીજા દ્રવ્યને કારણે કે બીજી પર્યાયને કારણે આની ઉપર એનો પ્રભાવ પડે છે, એ તો બે દ્રવ્યનો ખીચડો કરવા જેવું છે. અને આ માન્યતા બીજા લોકોને ઘણાને છે. જે નિમિત્ત જે છે તો કે એ નિમિત્ત જેવું કાર્ય થયું છે ને એટલે એનો પ્રભાવ તો પડે છે. અરે એનો પ્રભાવ નથી પડતો, એ કાર્ય એવું થવાનું હતું એટલે થયું છે. પણ પેલાને મનમાંથી વાસ કસતી નથી, નિમિત્ત આધીન દ્રષ્ટિ જતી નથી, એટલે સ્વ તરફ વળતો નથી. અમુક કાર્ય જે થયું, આ ચિત્ર આવું દોરાયું તો એ પિકાસોએ દોર્યું છે, માટે જ એમાં એ પિકાસોની સ્ટાઇલ આવી છે, એટલે એટલો પ્રભાવ તો પડે જ છે. આવી એક વાત હતી, ઘણા વર્ષ પહેલાની વાત છે, 2-3 વર્ષ પહેલાની વાત છે, કે ભાઈ એ નિમિત્ત છે ને એમાં એ જ રીતે પર્યાય એ રીતે થવાની હતી તો થઈ, એવી થવાની હતી તો પિકાસો નિમિત્ત હતો, એમાં કઈ મોટી વસ્તુ નથી. પણ એ કાર્ય જે થયું છે એ ક્યાં થયું છે? એ ચિત્ર ઉપર કાર્ય થયું છે. પિકાસો છે એ જીવ છે, એટલે એ બે વચ્ચે સંબંધ નિમિત્ત નૈમિતિક સંબંધ જ હોય, પણ કે નિમિત્તનો પ્રભાવ પડે છે. હવે જ્યાં સુધી નિમિત્તનો પ્રભાવ પડે છે એવી માન્યતા હોય તો શું થાય સમજી લઈએ આપણે. એ ભાઈની વાતને આપણે કબૂલ રાખીએ. ચાલો, નિમિત્તનો પ્રભાવ પડે છે તો દરેક વખતે આપણે જે કંઈ કાર્ય કરવા જઈએ, આપણી સાધના કરવા જઈશું, ત્યારે આપણે એવા નિમિત્ત શોધીશું કે જેનો પ્રભાવ સારો પડે. એવા નિમિત્ત શોધવામાં જીવન પૂરું થઈ જાય, આપણો પુરુષાર્થ ઉપડે જ નહીં. નિમિત્ત આધીન દ્રષ્ટિ જ્યાં સુધી હોય ત્યાં સુધી પુરુષાર્થ ઉપડે નહીં. પુરુષાર્થ કરીએ છીએ ત્યારે તો એમ જ છે, પુરુષાર્થ કરીએ છીએ ત્યારે તો એમ જ છે કે 5 સમયમાં 4 સમવાય તૈયાર છે,
હું પુરુષાર્થ કરું છું તો કાર્ય થશે, એમ જ પુરુષાર્થ થાય છે. નિમિત્તની રાહ જોઈએ અથવા તો કોઈ એમ કે જ્યારે થવાની હશે ત્યારે પર્યાય થશે એટલે કાળ લબ્ધિ પાકશે ત્યારે, એ પણ નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ ગઈ એક પ્રકારે. એટલે કાળ, જ્યારે એવો કાળ પાકશે ત્યારે થશે, અમે અત્યારે શું કરીએ તો પણ પુરુષાર્થ નહીં થઈ શકે. એટલે આ બધી જે માન્યતાઓને કારણે જીવ અટક્યો છે ને, એમાંથી આચાર્ય ભગવાન આપણને બહાર કાઢે છે કે ભાઈ એ બધી માન્યતાઓ તું છોડ અને તું સાચી વસ્તુને સમજ. જ્યાં સુધી તારું જ્ઞાન બરાબર સમ્યક નહીં થાય, કેમ કે ભગવાનની વાણીમાં જ્ઞાન બરાબર આવ્યું છે, અનેક નય દ્વારા અનેકાંત દ્વારા આવ્યું છે, પણ તે અનેકાંત દ્વારા નથી સ્વીકાર્યું, તે અનેકાંત દ્વારા એને પકડ્યું નથી, એટલે જ ભૂલ થાય છે. એટલે અહીંયા એ વાત કરી છે કે બધી જગ્યાએ કેવી રીતે અનેકાંત દ્વારા વસ્તુને સમજવી. વસ્તુ તો આમ જ છે, પરનો પ્રભાવ પડે છે એમ માનવું, એમ માનીએ તો શું થયું કે બે દ્રવ્યનો ખીચડો કરવા જેવું થયું. બે દ્રવ્યો પેલું પ્રભાવ પાડે કેવી રીતે? એક દ્રવ્યમાં પેશે તો પ્રભાવ પડે કે બીજી રીતે પ્રભાવ પડતો હશે? પ્રભાવ પડે તો એ દ્રવ્યની અંદર એકબીજાની અંદર વ્યાપવા પણ થાય તો પ્રભાવ પડે. એવું તો વસ્તુનું સ્વરૂપ નથી, કોઈ કોઈમાં પહોંચતું જ નથી તો પ્રભાવ ક્યાંથી પાડે? એટલે કે શ્રદ્ધામાં અનેકાંતપણું નહીં રહેતા એકાંતપણાનો ખીચડો થાય, એમ થાય. કોઈ કોઈની ઉપર પ્રભાવ પાડતું જ નથી, પોતાની પર્યાય સ્વતંત્ર થાય છે. ખરું, પર્યાયનો ઉત્પાદ સ્વતંત્ર છે અને પર્યાયની અંદર પણ અસ્તિ નાસ્તિ એ બધા ધર્મ રહ્યા છે, સાથે છે. એટલે નાસ્તિ ધર્મની અંદર એ વાત આવી જાય છે, કોઈ અન્યને કારણે પર્યાય થતી નથી, બીજા દ્રવ્યને કારણે પર્યાય થતી નથી, સ્વતંત્ર થાય છે. સામાન્ય છે તે વિશેષને સ્પર્શતું નથી. દ્રવ્ય સામાન્ય છે અને પર્યાય છે તે એનું વિશેષ છે, પણ એ વિશેષને સ્પર્શતું નથી. અને વિશેષ છે તે સામાન્યને સ્પર્શતું નથી. બંને સ્વતંત્ર છે, બંને સ્વતંત્ર છે. જો સ્પર્શતું નથી નો અર્થ શું થાય કે અહીંયા એ એકબીજા ઉપર કાંઈ કરતું નથી, એવો અર્થ થાય છે. નિર્જરા દ્રવ્યને સ્પર્શતી નથી. નિર્જરા પર્યાય છે એ દ્રવ્યને સ્પર્શતી નથી, છતાં આપણે એમ કહીએ કે દ્રવ્યની નિર્જરા છે, સ્પર્શતી નથી એમ કહી અને સમજાવવું છે તો એ સ્વતંત્રપણું એનું સમજાવવું છે, એના ઉત્પાદનું સ્વતંત્રપણું સમજાવવું છે. એટલે કોઈ ઉપર પ્રભાવ પાડતું નથી એ વાત સમજાવી છે. પર્યાય દ્રવ્યની સન્મુખ થાય છે માટે દ્રવ્યના આશ્રય શુદ્ધ પર્યાય પ્રગટે છે એમ કહેવાય છે. નિર્મળ પર્યાયની વાત ચાલે છે, અહીંયા ધર્મની પર્યાયની વાત ચાલે છે. એમાં વિચાર કરીએ તો પર્યાય દ્રવ્યની સન્મુખ થાય છે માટે દ્રવ્યના આશ્રય શુદ્ધ પર્યાય પ્રગટે છે એમ કહેવાય છે. છતાં પર્યાય પણ સ્વતંત્ર છે, છતાંય એ સ્વતંત્ર છે. કેમ કે પર્યાય જ્યારે થઈ ત્યારે એવી શુદ્ધ પર્યાય થઈ તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે શુદ્ધ પર્યાય થઈ છે તો એ સ્વસન્મુખ થઈને જ હોઈ શકે, પર સન્મુખ થઈને શુદ્ધ પર્યાય થતી નથી, એ વાત આપણે જાણીએ છીએ. પણ દ્રવ્ય કરી છે એમ પણ નથી, કેમ કે દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ હતું અને શુદ્ધ પર્યાય તો અત્યારે જ થઈ. ને અત્યાર સુધી શુદ્ધ પર્યાય નહોતી થતી. કેમ કે ઉપયોગ 12માં પર તરફ હતો, પર સન્મુખ ઉપયોગ હતો. અત્યારે પર ઉપયોગ સ્વસન્મુખ થયો એટલે શુદ્ધ પર્યાય થઈ, પણ થઈ સ્વતંત્રપણે. કોઈએ કરી ના, કોઈના ઉપદેશથી થઈ ના, કોઈના આશીર્વાદથી વાસ્કેપથી ના, સ્વતંત્ર થઈ. એમ નિરપેક્ષ નક્કી કર્યા વગર દ્રવ્યના આશ્રય પર્યાય થાય છે એ અપેક્ષા પણ કહી શકાશે નહીં. પહેલી તો આ નિરપેક્ષપણાની વાતને નક્કી કરવી જોઈએ અને પછી એ દ્રવ્યની સન્મુખ થઈને પર્યાય થઈ એટલે આપણે એમ કહીએ કે દ્રવ્યના આશ્રય થઈ, એમ આશ્રયપણું પછી કહીએ, એવું સાપેક્ષપણું પછી કહેવાય. પણ પહેલા એના ઉત્પાદને નિરપેક્ષપણે આપણે સ્વીકારવો પડે. આમ વસ્તુ સ્થિતિ સમજ્યા વગર સાધુપણું કે શ્રાવકપણું હોઈ શકે નહીં. કોઈને એમ થાય કે આટલી બધી આ વાત સિદ્ધાંતની વાત સમજાવતા ગુરુદેવ અહીંયા સાધુપણા અને શ્રાવકપણાની વાત કેમ લાવે છે? પણ ભાઈ એ માટે તો આપણે સમજી રહ્યા છીએ. શા માટે સમજીએ છીએ? આ બધું સમજીને આપણે કરવાનું શું છે? સાચું શ્રાવકપણું પ્રગટ કરવું છે, આગળ વધી અને સાચું મુનિપણું, સાધુપણું, સાધ્વીપણું પ્રગટ કરવું છે. એટલે તો આ બધી વાત આપણે સમજી રહ્યા છીએ. વસ્તુ સ્થિતિ સમજ્યા ન હોઈએ અને મતિ કલ્પનાએ આપણે ધર્મને સમજવા જઈશું તો શું થશે? શું થશે? અટકવાનું જ થશે.
સ્વરૂપમાં જવાશે જ નહીં, સહાનુભૂતિ થશે જ નહીં. આ અટકવાના સ્થાનો જે છે એને કેવી રીતે કાઢવા, એ અટકવાના સ્થાનોમાં કેવી રીતે ન અટકવું અને કેવી રીતે સમ્યક દર્શન પ્રગટ કરવું, એ માટે જે જ્ઞાન કરીએ છીએ એ જ્ઞાન ક્રિયા પણ શુદ્ધ હોવી જોઈએ અને એમાં કોઈ ભેળસેળ થવી ન જોઈએ. એકબીજાને કારણે આમ થયું, તેના કારણે તેમ થયું, એવા પોતાની કલ્પનાથી વિચારો એમાં હોઈ શકે નહીં. એટલે કે છે કે આમ વસ્તુથી સમજ્યા વગર સાધુપણું કે શ્રાવકપણું હોઈ શકે નહીં. શ્રાવકનું ગુણસ્થાન 5મું છે અને સાધુનું 7મું 6ઠું ગુણસ્થાન હોય છે. શ્રાવિકાનું ગુણસ્થાન પણ 5મું હોય અને સાધ્વીના ગુણસ્થાન પણ 5મા હોય. તો એવું ગુણસ્થાન છે એટલે એનો અર્થ કે એની પહેલા 4થું ગુણસ્થાન સમ્યક દર્શન થયું છે ત્યારે જે આવે ને, અને સમ્યક દર્શન માટે તો આ બધી વાત કહેવાઈ રહી છે કે ભાઈ તું સમ્યક જ્ઞાન કર પહેલા આ રીતે અને પછી સમ્યક શ્રદ્ધાન થશે. અહીંયા કહે છે કે ત્રિકાળ વસ્તુ ત્રણેય કાળે જે છે તે અને પર્યાયની સ્વતંત્રતાના ભાન વિના ધર્મ થઈ શકે નહીં. ત્રિકાળ વસ્તુ તો શુદ્ધ જ છે, આત્મા તો શુદ્ધ જ છે. વર્તમાન પર્યાય જે છે એને દરેક પર્યાય સ્વતંત્ર થાય છે, એને માટે એને પરની અપેક્ષા નથી. ધર્મ તો સ્વતંત્ર પર્યાય છે. અહીંયા ધર્મ એટલે આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી ધર્મ એવો અર્થ અહીંયા લેવાનો છે. અહીંયા ધર્મ તો સ્વતંત્ર પર્યાય છે. ધર્મ ધર્મીના આશ્રય થાય છે, એ તો અપેક્ષા લગાવવી હોય ત્યારે કહેવાય. ધર્મી એટલે પોતાનો આત્મા, એ ધર્મી. જે ધર્મો ગુણનો પિંડ ભગવાન આત્મા છે એ ધર્મી, એના આશ્રય થાય છે. તો એ અપેક્ષા ક્યારે લગાવીએ છીએ આપણે? પહેલા પર્યાય સ્વતંત્ર થાય છે એવો સ્વીકાર કરી અને તો સ્વના આશ્રય ધર્મ થાય છે, ધર્મની પર્યાય થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય થાય છે. તો એ ધર્મ, તો ધર્મ ધર્મીના આશ્રય થાય છે, એ તો અપેક્ષા લગાવવી હોય ત્યારે કહેવાય. પણ ધર્મની નિરપેક્ષ પર્યાયને પોતા સિવાય કોઈ પરનો આધાર નથી. પરને કારણે નથી, નિરપેક્ષ છે. ઉત્પાદ પણ એનો સ્વતંત્ર થાય છે. નિજરા તત્વની સપ્તભંગી આ રીતે પર્યાયનું સ્વતંત્રપણું બતાવે છે. તો નિજરાની વાત અહીંયા પૂરી થઈ. હવે આગળ પુણ્ય તત્વની વાત કરે છે. એમાં પણ આપણે આ બધું સમજ્યા છીએ એટલે બહુ સહેલાઈથી સમજાઈ જશે અને એટલે ગુરુદેવે પછી એનો વધારે વિસ્તાર પણ નથી લીધો. ગુરુદેવ પુણ્ય તત્વમાં કહે છે કે આત્મામાં દયા, દાન, ભક્તિ, પૂજા આદિના શુભ પરિણામ થાય છે. એ શુભ પરિણામ થાય છે તે પુણ્ય છે. તે પરિણામ કર્મથી નથી. કર્મથી એ પરિણામ નથી થતા કે કર્મના એવા ઉદય આવ્યા એટલે આપણને દયા કે દાન કે ભક્તિનો ભાવ આવ્યો, તો એ તો વાત છે જ નહીં. પાપથી નથી. પુણ્યથી પરિણામ જે છે તે કર્મથી નથી, પાપથી નથી. અને હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે દ્રવ્યથી નથી, પર ક્ષેત્રથી નથી કે આ ક્ષેત્ર હતું એટલે, અથવા તો બીજા પર જીવથી પણ નથી. કોઈ બીજા જીવે આપણને એવા પુણ્યના પરિણામ કરાવી દીધા એમ પણ નથી. કોઈનો ઉપદેશ સાંભળ્યો એટલે આપણને એવા દયાદાન ભક્તિના પરિણામ થઈ ગયા એમ પણ નથી. અમુક ક્ષેત્રમાં ગયા એટલે આવા પરિણામ થઈ ગયા. સમજ શિખર ગયા કે ક્યાંક બીજી જગ્યાએ ગયા એટલે પરિણામ થઈ ગયા. પાલિતાણા ગયા એટલે થઈ ગયા, એ ક્ષેત્રોથી થઈ ગયા એમ પણ નથી. પરિણામ પોતાના છે, પરિણામ સ્વતંત્ર છે. પુણ્ય પુણ્યથી છે, પુણ્ય પુણ્યથી છે એમ નક્કી કર્યા પછીથી, પહેલા તો પુણ્ય પુણ્યથી છે બીજાથી નથી એવું અસ્થિપણું નક્કી કર્યા પછીથી બીજા બધાથી નથી એવું નાસ્તિપણું નક્કી થાય. એટલે પુણ્ય પુણ્ય પોતાથી છે, પુણ્યથી છે અને પરથી નથી. એમ અસ્થિ નાસ્તિ બંને ધર્મ આપણે એમાં લાગુ પાડીએ છીએ અને બંને ધર્મ એક સાથે છે. પુણ્ય પુણ્યથી છે એમ નક્કી કર્યા પછીથી તે કેમ થયા તે અપેક્ષા લાગુ પડે પછીની વાત છે. એટલે પછી નિમિત્ત એનું શું હતું એ આપણે શોધી શકીએ કે ભાઈ અમુક નિમિત્ત એવું મળ્યું, આ પર્યાય થઈ ત્યારે આ નિમિત્ત હતું. એટલું નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કહીએ કે પ્રભુના દર્શન કરતા થયા કે જ્ઞાનીની એવી વાણી સાંભળતા થયા તો એવા ભાવ થયા. પણ એ ભાવ તો એનો બદલાયો, એ પલટાયો. તો એ પલટાયો એમાં નિમિત્ત તરીકે બીજું કંઈક લીધું. પુણ્યને પુણ્યરૂપ જાણવું અને પાપને પાપરૂપ જાણવું, કર્મને કર્મરૂપ જાણવું, દરેકને ભિન્ન ભિન્ન જાણવું તે અનેકાંત છે. ભગવાનના દર્શન કરવાથી કે સમજ શિખરની યાત્રા કરવાથી પુણ્ય નથી, તેમજ પુણ્ય જીવથી પણ નથી.
દ્રવ્યથી નથી એમ કહ્યું ને, એટલે પુણ્ય જીવથી પણ નથી. બંને તત્વ ભિન્ન છે. નવ તત્વમાં જીવ તત્વ અને પુણ્ય તત્વ બંને ભિન્ન છે. પુણ્યરૂપ છે તે એનો અસ્થિ ધર્મ છે, અને પુણ્ય છે તે જીવરૂપ નથી, અજીવરૂપ નથી, પાપરૂપ નથી, આશ્રમરૂપ નથી, સંવરરૂપ નથી. એમ બધા ધર્મો જે છે એટલે એ તત્વ એમાં નથી. એ પુણ્યની પર્યાય પુણ્ય પણ એ જ છે. પછી આપણે એમ કહીએ કે આ જે પર્યાય થઈ એ કેવી છે, ત્યારે આપણે એમ કહીએ કે પુણ્ય જે છે તે આશ્રવ તત્વમાં આવે છે. જેમ કે પુણ્ય અને પાપ જે છે તે આશ્રવ તત્વ છે, બંધ તત્વ પણ છે. એટલે બંધ અને આશ્રવ બંને સાથે પુણ્ય અને પાપને સંબંધ છે, ત્યારે એ વાત લઈએ. પણ પુણ્ય છે તે જીવ નથી, અજીવ નથી, પાપ નથી, એમ આપણે સમજીએ. મોક્ષ નથી, નિજરા નથી. તો એ પુણ્યનો નાસ્તિ રૂપ ધર્મ છે. માટે પુણ્ય જીવથી નથી, અને આ અનેકાંત છે. પોતે પુણ્ય પુણ્યથી છે અને પુણ્ય બીજાથી અન્યથી નથી. એમ અસ્થિ અને નાસ્તિ ધર્મ એ પુણ્યની પર્યાયમાં પણ છે. એટલે પુણ્ય તત્વ એ રીતે સમજવાનું, અને એ અનેકાંત છે, અને એમ જાણવું તે સમ્યક દર્શન છે. આ 8મું પાપ તત્વ. આત્મામાં હિંસા, ક્રોધ આદિના પરિણામ થાય છે તે પાપ છે. મિથ્યાત્વને પણ પાપ કહેવાય છે. મિથ્યાત્વ તો મોટામાં મોટું પાપ છે. તે પાપના પરિણામ પાપથી છે, પુણ્યથી નથી, જીવથી નથી, કર્મથી નથી. કર્મ પાપ કરાવે છે? ના. કર્મના ઉદય એવા આવ્યા એટલે પાપ કરવું પડે એવું નથી. પરિણામ પોતાના વિશે થાય, અને પછી એમ કે આવા કર્મના ઉદય હતા એટલે શું થાય, પછી એમ જ થાય ને. એમ નથી. પોતે સ્વતંત્ર છે, પોતાના પરિણામ માટે એ સ્વતંત્ર છે. પૂર્વના પરિણામ અત્યારે વર્તમાન ઉપર કોઈ અસર કરતા નથી. એટલી વાત એને સમજવાની જરૂર છે. જેને પુરુષાર્થ કરવો છે એને વાત સમજવી જ પડશે. જે વિદ્યાર્થી જે છે એને 5મા ધોરણની અંદર એનો 5મો નંબર આવ્યો અને પાસ થઈને 6થા ધોરણમાં આવ્યો છે, અને એની 5મા ધોરણની પહેલા દરેક ધોરણમાં પહેલા નંબરે આવતો હતો, પણ 5મા ધોરણમાં એ પાછળ પડી ગયો અને 5મા નંબરે પાસ થયો અને હવે 6થા ધોરણમાં આવ્યો છે. તો શું એ બધા 5મા ધોરણના પરિણામને કારણે હવે 6થા ધોરણમાં પણ એ પછી 5મો, 6થો, 7મો એવો નંબર આવશે? ના. એ એમ કે છે કે ના, હું વધારે મહેનત કરીશ અને પાછો હું પહેલો નંબર પ્રાપ્ત કરીશ. એટલે પૂર્વના પરિણામ જે છે એ વર્તમાન પરિણામ ઉપર કોઈ અસર કરે નહીં. વર્તમાન પરિણામ માટે પોતે પોતાનો પુરુષાર્થ કેવો કરવા માંગે છે એ કરી શકે છે. પોતાના પુરુષાર્થ માટે એને વર્તમાનમાં શું કરવાનું છે એ જાતે નિર્ણય કરી અને પુરુષાર્થ કરવાનો છે. બધી વસ્તુને જેમ છે તેમ એને સમજવાની છે. કોઈ પરાધીનતા એને નથી. જ્યાં સુધી એ પરાધીનતા પકડીને બેઠો છે ત્યાં સુધી કાંઈ થવાનું નથી. અમે શું કરીએ, અમે પામર, અમે કાંઈ કરી ન શકીએ, આવી જે વાતો લઈને જે બેઠો છે એ 12માં અટક્યો છે, એ પ્રમાદમાં રહ્યો છે. અહીંયા એની ના પાડે છે, ગુરુદેવ એની ના પાડે છે કે પૂર્વના પરિણામ જે છે એને કારણે આ વર્તમાન પર્યાય થતી નથી. તે પરિણામ કર્મથી કે નિમિત્તથી તો નથી, પણ પાપ સિવાય પુણ્ય, બંધ, આશ્રવ કે જીવથી પણ નથી. પાપના પરિણામ પાપથી છે. સંવર, નિજરા, મોક્ષથી પણ નથી. પાપ રૂપે છે અને પર રૂપે નથી. એ અનેકાંત છે. આવા અનેકાંતને સમજ્યા વિના આત્મામાં પાપના પરિણામ થાય છે તે કથનચિત કર્મના ઉદયના કારણે થાય છે તે સ્યાદવાદ છે એમ અજ્ઞાની માને છે. હજી એને એમ પડ્યું છે મનમાં, એટલે એમ કે છે કથનચિત કર્મના ઉદયના કારણે પાપ થાય છે, એમ કથનચિત રાખો. અરે ભાઈ, એવું ખોટું કથનચિત ન મુકાય. જેમ નથી થતું એમાં તું કથનચિત મૂકી દે અને પછી કે આ સ્યાદવાદ છે, અનેકાંત છે. એવું અનેકાંત ખોટું થોડું કરાય. ગુરુદેવ એને ખીચડીવાદ કે છે. એમ નથી. સિદ્ધાંત પ્રમાણે જે વાત છે તો એમ જ રહેશે, અને એમાં અનેકાંત મૂકવાનું છે. અનેકાંત શું છે? પાપના પરિણામ થાય છે તે પાપથી જ થાય છે, એ સ્વતંત્ર થાય છે, અને કર્મથી નથી થતા. એ અનેકાંત છે. પણ આ ભાઈ એમ મૂકે છે અહીંયા કે આત્મામાં પાપના પરિણામ થાય છે તે કથનચિત કર્મના ઉદયના કારણે થાય છે, તે સ્યાદવાદ છે. તો ગુરુદેવ કહે છે કે એ અજ્ઞાની માને છે, એ અજ્ઞાનીની માન્યતા છે. એવો સ્યાદવાદ નથી. આવી રીતે સ્યાદવાદમાં ગોટાળો વાળે છે
એવો સ્યાદવાદ નથી, આવું અનેકાંતનું સ્વરૂપ નથી. તેથી તે શ્રદ્ધાથી ભ્રષ્ટ છે. અનેકાંતની વાતને સમજ્યા વિના વાતમાં લોકો અનેકાંત બોલ્યા કરે છે ને. આ અનેકાંત અને આ અનેકાંતમાં જે બંને વિધાન જે છે આનાથી અને આનાથી કે જેથી કંઈક કહેવામાં આવ્યું એ પરમ સત્ય હોવા જોઈએ. કેમ કે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે અને પ્રમાણ જ્ઞાનમાં એક નયથી પણ ખોટી વાત કહેવાય હોય તો એ પ્રમાણ જ્ઞાન આખું પ્રમાણ રહેતું નથી. 10 નય પૂર્વક આખી વાતને સમજાવવામાં આવી હોય અને એમાં 9 નયથી વાત સાચી હોય અને 1 નયથી ખોટી હોય તો પણ એ પ્રમાણ જ્ઞાન રહેતું નથી. આ વાતને આપણે સમજવાની છે. એટલે એક પણ વાત એમાં ખોટી તો નથી ચાલતી. અને પછી તમે એમ કહો ના અનેકાંત છે એટલે આમ પણ હોય આમ પણ હોય. ના, એમ નથી ભાઈ. તારી મરજી પ્રમાણે એમ તું ગોટાળા મારીશ એમ નહીં ચાલે. ગુરુદેવ કહે છે કે આવી રીતે સ્યાદવાદમાં ગોટાળો વાળે છે તેથી તે શ્રદ્ધાથી ભ્રષ્ટ છે. અહીં તો કહે છે કે પાપ તત્વ પોતાથી છે, પરથી નથી. મિથ્યાત્વના પરિણામ મિથ્યાત્વથી છે, પણ દર્શન મોહ કર્મ છે ને, દર્શન મોહની કર્મની પ્રકૃતિ છે ને એના ઉદયના કારણે નથી. તે અનેકાંત છે. દર્શન મોહની કર્મના ઉદયને કારણે એને મિથ્યાત્વના પરિણામ છે એમ કેવું એ અનેકાંત નથી. એ મિથ્યા માન્યતા છે, ખોટી માન્યતા છે. કેમ કે કર્મને કારણે જીવના પરિણામ થતા નથી. આગળ અહીંયા કહે છે કે આત્મામાં મિથ્યાત્વ આદિ પાપના પરિણામ થાય છે તેનું શાસ્ત્રમાં 3 પ્રકારથી કથન છે. હવે જુઓ, આ બીજી બધી વાત આવી તો એનું શું કરવું? કોઈને એમ થાય કે અમારે હવે શું કરવું, અમે આ બધું આટલું શીખ્યા છીએ, આ બધું ભણ્યા છીએ. તો ગુરુદેવ હવે એની સ્પષ્ટતા મૂકે છે. આત્મામાં મિથ્યાત્વ આદિ પાપના પરિણામ થાય છે. મિથ્યાત્વ મોટામાં મોટું પાપ, પછી બીજા બધા પાપ આવે. આત્મામાં મિથ્યાત્વ આદિ પાપના પરિણામ થાય છે તેનું શાસ્ત્રમાં 3 પ્રકારથી કથન છે. તેનો અનેકાંત પૂર્વક બરાબર અર્થ સમજવો જોઈએ. જ્યાં જે અપેક્ષાથી વાત કરવામાં આવી હોય એ રીતે ત્યાં એને સમજવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે ને કે જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. તો એ વાત હવે લઈએ. 3 વાત છે કે ગોમટસાર આદિ વ્યવહાર ગ્રંથોમાં, જો ગોમટસાર કર્મનો મોટામાં મોટો ગ્રંથ છે. દરેક કર્મની પ્રકૃતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કેવી રીતે બંધાય ને કેવા ભાવથી બંધાય ને કેમ થાય ને કેટલા એના પેટા વિભાગને એટલું બધું વિસ્તારથી આમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને એમાં પાછું એની જે ટીકા જે છે એ પંડિતજીએ લખી છે, સમ્યક જ્ઞાન ચંદ્રિકા નામની ટીકા લખી છે. એના 2 મોટા વોલ્યુમ છે. તો એવું ગોમટસાર, એ ગોમટસાર આદિ કહ્યું છે. એવા બીજા ગ્રંથ પણ તે ગોમટસાર આદિ વ્યવહાર ગ્રંથોમાં આત્મામાં જે મિથ્યાત્વ આદિના પરિણામ થાય છે અથવા તો જ્ઞાનની હીણપ થાય છે તે કર્મના નિમિત્તના કારણે છે એમ કહેલ છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મના કારણે એને જ્ઞાન રોકાય છે, દર્શનાવરણીયના કારણે દર્શન રોકાય છે વગેરે. દર્શન મોહનીના કારણે એને મિથ્યાત્વ છે. ચારિત્ર મોહનીય કર્મના કારણે એને ચારિત્રની દશા નથી. ક્રોધ માન માયા બધા એવા કસાયો છે. આ બધું જે કહેવામાં આવે છે તો એ કર્મની પ્રકૃતિ જે છે એ એના નિમિત્તે છે એમ કહેલ છે. તો ત્યાં તો નિમિત્તની પ્રધાનતાથી કથન કરેલ છે. એટલે એમાં એમ કહ્યું કે આ કર્મના કારણે છે એમ લખ્યું હોય. દરેક જગ્યાએ એમ નથી લખ્યું એમણે કે આ નિમિત્ત છે એમ. પણ આખો ગ્રંથ જ એ રીતે છે. એ વ્યવહાર ગ્રંથ છે ને એમાં જે બતાવ્યું છે એમાં નિમિત્ત બતાવ્યું છે કે ત્યાં તો નિમિત્તની પ્રધાનતાથી કથન કરેલ છે. પણ ખરેખર કર્મના કારણે તે પરિણામ નથી. ખરેખર કર્મના કારણે તે પરિણામ નથી. અહીં આત્માની અવસ્થા પાપ પરિણામની હોય છે ત્યારે કયું નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવે છે કે કેવા કર્મના ઉદયો હોય ત્યારે એને આવું થાય, અથવા તો કેવા એના ભાવ હોય તો જેને કારણે આવા કર્મનો બંધ પડે. એ પાપની વાત ત્યાં બધી જે કરવામાં આવી હોય, પાપ સાથે સંકળાયેલ કર્મની પ્રકૃતિઓની વાત જ્યારે કરી છે ત્યાં, તો એમાં એ નિમિત્ત તરીકે છે. એમાં નિમિત્તનું જ્ઞાન કરાવે છે. બીજું તો આ ગોમટસાર આદિ ગ્રંથની વાત લીધી. એના પછી બીજું સમયસાર આદિમાં
એટલે એવા દ્રવ્યાનુયોગના ગ્રંથની અંદર એમાં સમયસાર ગ્રંથ કે જે દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ દ્રષ્ટિ પ્રધાન, દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરી છે, જેમાં કે દ્રષ્ટિનો વિષય શું છે એની મુખ્યતાથી જ્યારે વાત કરવામાં આવી છે, એટલે આખો પુરુષાર્થ જે છે છેલ્લી વસ્તુની જ્યારે જેમાં વાત કરવામાં આવી છે એ સમયસાર. તો એ સમયસાર આદિમાં જ્ઞાનીને રાગ થાય છે તો તે ચારિત્ર મોહના ઉદયના કારણે થાય છે. જ્ઞાની તેનો કરતા નથી એમ કહેલ છે. તો ત્યાં એમ કહ્યું છે જ્ઞાનીને જે રાગ થયો એ તો જ્ઞાનીની પર્યાયમાં સ્વતંત્ર થયો એ વાત તો બરાબર જ છે, છતાંય સમયસારમાં એમ કહી દીધું કે એ પરિણામ રાગના પરિણામ જે છે, તો રાગના પરિણામ જે છે એ કોના છે? તો કે જે જીવ તો શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, એમાં કોઈ ગુણ નથી કે જેથી એને રાગ થાય. સમયસારમાં તો આ રીતે વાત કરી. તો પછી રાગ થયો કેમ? તો કે રાગ એ કર્મનો, એ કર્મને કારણે કર્મજનિત છે, રાગ એ કર્મજનિત છે એમ સમયસારમાં કહ્યું. અરે રાગ જીવની પર્યાયમાં થયો અને કર્મજનિત પ્રભુ આપ કહો છો, પણ એમ જ છે. એમ શા માટે કહ્યું? કેમ કે ત્યાં એમને જે જીવ છે, આત્મા છે, એ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, પરિપૂર્ણ છે, અને તમને એવો જ બતાવવો છે કે શુદ્ધ આત્માનું લક્ષ કરાવવું છે. એટલે જે પર્યાયની અંદર જે રાગ થયો છે એનું લક્ષ છોડાવવું છે. પર્યાયમાં થયેલો રાગ જે છે એનું તમને લક્ષ છોડાવવું છે. એટલે તમને એમ કહી દીધું કે તું રાગની વાત નહીં કર, તારું એ પરિણામ તારું છે જ નહીં. કેમ થયું? કે ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણ શું? એટલે કર્મજનિત છે, એને કર્મજનિત કહી દીધું. ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે થયું છે, એ કર્મજનિત છે, એ તારું પરિણામ નથી. તું તો ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, એ તારા પરિણામ નથી. તો ત્યાં આખી વાત જુદી છે, ત્યાં સમજાવવું છે, તમને લઈ જવા છે, શુદ્ધ સ્વરૂપ તરફ લઈ જવા છે. એટલે પરિણામ જીવના છે. જો પ્રવચન સારની અંદર જ્ઞાનની પ્રધાનતાથી કથન છે, તો ત્યાં એમ કહેવાય છે, ત્યાં જયારે વાત કરવામાં આવે છે ત્યારે આખું જુદું પાડીને વાત કરવામાં આવે છે. શું કહેવાય છે? ત્યાં જ્ઞાન અપેક્ષાથી વાત કરી છે, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની વાત કરી છે, અને પછી ચરણાનુયોગ સૂચક ચુલિકા આ દ્વારા બધું જ સ્પષ્ટ એમણે કરી દીધું છે કે પરિણામ જીવને જેવા ભાવ થાય છે તો એવા ભાવ થાય છે. એ વખતે લક્ષ એનું પર તરફ લક્ષ છે, એટલે એવા પરિણામ એના થયા. તો એમાં જે ક્ષણિક ઉપાદાન જે છે એ પણ બતાવ્યું, અને ત્રિકાળ ઉપાદાન એનું શુદ્ધ છે એ પણ વાત સાથે લીધી. પરિણામ એને થયા છે, અને જે થયા છે એ વખતે જે નિમિત્ત છે તો એને નિમિત્ત જ કહ્યું. આખી બધી વાત જે છે એ રીતે લેવામાં આવી. એટલે એ જ્ઞાન પ્રધાન ગ્રંથ કહેવામાં આવે છે. સમયસાર છે તે દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. એમાં તો તમને ભગવાન બનાવવા છે, ભગવાન થવા માટેનું એ શાસ્ત્ર છે, અશરીરી થવાનું એ શાસ્ત્ર છે. એમાં તો તમને સીધા ભગવાન બનાવવા માટેની વાત કરી કે તું શુદ્ધ છો, તને આ મલિન તારા જે પરિણામ છે જ નહીં. અને તમે ત્યારે એમ કોઈ તમને એવા આચાર્ય ભગવાન કે એની નિશ્રામાં તમે રહ્યા હો કે તું તમને એ પરિણામ પછી નહીં થાય, તમે એનું લક્ષ નહીં કરો, એને ગૌણ કરશો, એનો અભાવ નથી કરવો. એમ પાછું સમયસારમાં કહ્યું છે કે છે પરિણામ, પણ એ અભાવ નહીં, એ ગૌણ કરીને વાત કરવામાં આવી. અને ગૌણ કર્યા તો પણ પ્રશ્ન થાય તો એમ કહ્યું કે કર્મજનિત છે, એટલે કે ચારિત્ર મોહના ઉદયના કારણે થાય છે, જ્ઞાની તેનો કરતા નથી એમ કહેલ છે. તો ત્યાં તે પાપના પરિણામ પાપથી છે, કર્મથી કે બીજાથી નથી એમ નિર્ણય કર્યા પછી જ્ઞાનીને જે અવ્રત આદિ ના પરિણામ છે તે સંયોગ સંબંધ તરીકે છે. ત્યાં પછી એમ આખી બીજી રીતે જોઈએ તો જ્ઞાનીને જે પરિણામ અવ્રત આદિના પરિણામ થયા છે, પણ પહેલા મૂળ વાત જે છે એ સમજાયા પછીથી આ વાત લીધી છે. એકલું સીધું સમયસાર કોઈને આપી દેવાતું નથી, એની વાત આપી દેવાતી નથી, નહીં તો નિશ્ચય આભાસીપણું આવી જાય. સમયસારની પહેલા કેટલા બધા ગ્રંથોનો અભ્યાસ કરીને એવો નિર્ણય કરે કે જે પરિણામ થાય છે, પાપના પરિણામ થાય છે કે પુણ્યના પરિણામ જે થાય છે, એ બધા પરિણામ જે છે એ સ્વતંત્ર થાય છે, એ કર્મથી થતા નથી, બીજાથી પણ થતા નથી. એમ નિર્ણય કર્યા પછી જ્ઞાનીને જે હવે આગળ વધે છે તો એને કહે છે કે જેને એને અવ્રત આદિના પરિણામ છે. તો કેમ જ્ઞાની છે અને અવ્રત આદિના પરિણામ છે? તો પછી કે છે તે સંયોગ સંબંધ તરીકે છે, તેથી તેને કર્મના કારણે છે એમ કહેલ છે. વિકારનું લક્ષ છૂટી ગયું છે અને સ્વભાવ દ્રષ્ટિ થઈ છે, માટે તે વિકાર કર્મજન્ય છે એમ ત્યાં કહેલ છે. કોને માટે કહ્યું છે? ખરેખર તો એ વાત જ્ઞાની ધર્મીને માટે સમજવાની છે, પણ જેને એવો પુરુષાર્થ કરવો છે એને આચાર્ય ભગવાન એમ કહે છે કે તું એને ગૌણ કર. આ વાત સમયસારમાં કરવામાં આવી છે.
બહુ સરસ વાત છે. અને ત્રીજી વાત છે અહીંયા કે અહીં નવ પદાર્થનું અહીંયા હવે શું ચાલી રહ્યું છે, અહીંયા આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છે એની વાત, કોમળસારની વાત લીધી, સમયસારની વાત લીધી, આપણે સાથે પ્રવચનસારની પણ વાત લીધી, અને અહીંયા તો કે છે કે અહીં નવ પદાર્થનું અનેકાંત પૂર્વક જ્ઞાન કરાવતા, કેમ કે આ જ્ઞાન તો પહેલા કરવું પડશે, કઈ સીધા સમયસારમાં નહીં જવાય. અહીં નવ પદાર્થનું અનેકાંત પૂર્વક જ્ઞાન કરાવતા પાપના પરિણામ પાપથી છે, પરથી, બીજાથી કે કર્મથી નથી, જીવથી પણ નથી, એમ નિરપેક્ષ સ્વતંત્ર પરિણામને અસ્થિ નાસ્તિ રૂપ અનેકાંતથી સિદ્ધ કરેલ છે. અને આમ એક એક સમયની રાગની પર્યાયને 3 પ્રકારથી સિદ્ધ કરેલ છે, અને એમાં વિરોધ આવતો નથી. અજ્ઞાનીને આ વાતની સમજણ નથી એટલે એને વિરોધ લાગે છે. અને પછી ઉદાહરણ આપી અને બીજી વાત લીધી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.